નિજાશેતાનામ સકલાર્તિહંતા સદ્ધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનોતુ કૃષ્ણો ખિલમંગલમ નઃ. સર્વાવતારી સર્વોપરી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ કેનેડામાં વસતા જુદા જુદા રાજ્યો જુદા જુદા શહેરોમાં વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્યારા ભક્તજનોને દીપાવલી અને નૂતન વર્ષ વિક્રમ સંવત 2082 કારતક સુદ પ્રતિપદા તારીખ 22 ઓક્ટોબર 2025ને બુધવારના રોજ શરૂ થતા નૂતન વર્ષની અનેક શુભકામનાઓ સહ અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, આપ સૌ વર્ષો પૂર્વે કેનેડાની ધરતી પર જઈને વસ્યા છો, ભગવાનની કૃપાથી ખૂબ સુખી થયા છો અને સાથોસાથ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત મૂળ સંપ્રદાયની મૂળ ગાદી વડતાલ ગાદીની કાયમ આપ સૌએ સેવા કરી છે. તદુપરાંત ઘણા બધા મંદિરોના નિર્માણો પણ કર્યા છે, કરી રહ્યા છો અને આવનારા સમયમાં કરવાના પણ છો. એમાંય ખાસ કરીને વર્ષો પૂર્વે ટોરન્ટો શહેરની અંદર માર્ખમ વિસ્તારમાં આપણું વડતાલ ધામ મંદિરનું નિર્માણ થયું. બહુ ભક્તજનોએ નિર્દોષતાપૂર્વક એ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા વાસુદેવ આદિક તમામ સ્વરૂપોને પધરાવ્યા, એની સ્થાપના કરી અને એની સેવા પૂજા કરતા થકા આજે એ મંદિરને આપણે 25 વર્ષ પૂર્ણ કર્યા છે. એની સાથોસાથ આવનારા સમયમાં પણ અને અલગ અલગ રાજ્યોમાં પણ આપણો વડતાલ ધામનો સત્સંગ ખૂબ વૃદ્ધિને પામી રહ્યો છે. અમે ખાસ કરીને વાત કરીશું તો એડમન્ટન નગરની અંદર પણ આપણું સરસ મજાની આપણે એક જગ્યા સંપાદિત કરી છે. બહુ ટૂંક સમયમાં ત્યાં પણ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ એડમન્ટનનું નિર્માણ થશે. ત્યાંના ભક્તજનો પણ ખૂબ ઉત્સાહી છે, મુનેશભાઈ આદિક, અને એમણે હું 3 વખતે અમે તમારો ભાવ જોઈ રહ્યા છીએ. તમારો જે ઉમંગ ઉત્સાહ છે એ બહુ અદ્ભુત છે. અમને પૂરેપૂરી શ્રદ્ધા છે કે આવનારા સમયમાં એડમન્ટન ખાતે પણ આપણું વાસ્તવિક વડતાલ ધામ મંદિરનું નિર્માણ, એની પ્રતિષ્ઠા થશે. એની સાથોસાથ નજીકમાં જ કેલ્ગરી વિસ્તારની અંદર પણ આપણા ભક્તજનો ખૂબ સારો પ્રયાસ કરે છે. એમના હૃદયમાં એવો ભાવ છે કે ભવિષ્યમાં અહીંયા પણ એક સરસ મજાનું સ્થાન થાય અને કેનેડાવાસી ભક્તોને, એમાં ખાસ કરીને કેલ્ગરી વિસ્તારમાં જે નવયુવાનો આવ્યા છે એ તમામને વડતાલ ધામનો લાભ મળે. વડતાલ ધામ એક શબ્દ નથી, એ આખા સંપ્રદાયનું પ્રતીક છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું વર્ણન કોઈ પણ એક શબ્દમાં કરવું હોય તો એ છે માત્ર ને માત્ર વડતાલ ધામ. કેમ કે વડતાલ ધામમાં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી, આચાર્ય પદનું સ્થાપન કર્યું, હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા, ગોમતીજી ગળાવરાવી, મહારાજે અનેક ચરિત્રો કર્યા, રંગોત્સવ કર્યા. તો એ વડતાલ ધામ છે એ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ છે. તો એ ન્યાય ભવિષ્યમાં પણ તમામ દેશોની અંદર અલગ અલગ શહેરોમાં પણ વડતાલ ધામનું નિર્માણ થાય બહુ આવશ્યક છે. પણ એનાથી વિશેષ આખો સંપ્રદાય નૈતિકતા પર ટકેલો છે. નીતિમત્તા આમાં પ્રમાણભૂત બાબત છે. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં પોતાના ભક્તજનોને આજ્ઞા કરતા એવું કહે છે કે અમારા ભક્તોએ ભગવાનના અર્થે પણ માલિકને પૂછ્યા વગર કાષ્ટ કે પુષ્પ ધણિયાતું ન લેવું. કહેવાનો તાત્પર્ય કે સત્સંગની અંદર નિષ્ઠા, મોરાલિટી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. આજે ઘણા લોકો વડતાલ ધામની નકલ કરતા હોય છે. સ્વાભાવિક છે કે શ્રીહરિએ કરેલું કાર્ય હોય એટલે સૌને એના પ્રત્યે આકર્ષણ થાય. પણ જ્યાં વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ, જ્યાં વડતાલના તમામ આગેવાન સંતો અને જ્યાં વડતાલના વિદ્યમાન આચાર્યશ્રી જે સ્થાનને વિશે મંદિરની અંદર પ્રતિષ્ઠા કરે અને જે સ્થાનને વિશે સમગ્ર સત્સંગીજનોને જણાવે કે આ મંદિર આજથી વડતાલ ધામનું છે, એને વાલા ભક્તજનો વડતાલ ધામ કહેવાય. અને એના માટેનો આપણો પ્રયાસ છે. આપણે કોઈ વ્યક્તિગત ઉત્કર્ષ માટેનો પ્રયાસ નથી, કેવળ ને કેવળ શ્રી હરિ દ્વારા સ્થાપિત મૂળ સંપ્રદાયના ઉત્કર્ષની મૂળ વાત છે. તો એ પ્રમાણે કેલ્ગરીની અંદર પણ સરસ મજાનું મંદિરનું નિર્માણ થશે. અમને પૂરી શ્રદ્ધા છે. એની સાથોસાથ વિનીપેગ હોય, રેજાઇના હોય, સસ્કેચ્યુન હોય કે પછી ભવિષ્યમાં વેનકુવર બાજુ પણ ભક્તોનો ભાવ હશે તો ચોક્કસ જશું. એની સાથોસાથ ટોરન્ટો જે મહાનગર છે ત્યાં મહાનગરના બીજા પરાની અંદર, ખાસ કરીને બ્રેમ્પટન જેવા વિસ્તારની અંદર પણ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી દ્વારા એક સરસ મજાના મંદિર માટેની પ્રેરણા ભક્તોને આપવામાં આવી છે. ત્યાં પણ મંદિરનું નિર્માણ થશે. અને ખાસ કરીને હું આજે યાદ કરીશ, અમેરિકામાં છેલ્લા 15-17 વર્ષથી રહીને
આપણા વડતાલના ભક્તજનોનું જેઓ સત્સંગનું પોષણ કરે છે, જેઓ બહુ સરળ નિખાલસ હૃદયના સંત છે, એવા શાસ્ત્રી સ્વામી શ્રી રામદાસજી સ્વામીએ કાયમ કેનેડા ખાતે મંદિરોની ભક્તોની મુલાકાતો લઈ તમામ ભક્તોને અલગ અલગ ઉત્સવોની પ્રેરણા કરાવીને સત્સંગમાં ખૂબ પુષ્ટિ કરી છે. એ જ પ્રમાણે આપણા કલાલી ધામના મહંત છે સ્વામી શ્રી પ્રભુચરણદાસજી સ્વામી, એ પણ બહુ ઉમંગી અને ઉત્સાહી છે. વર્ષોથી ત્યાં ટોરન્ટો ખાતે માર્કમ વિસ્તારમાં આવેલું આપણું મંદિર કે જ્યાં રાજુભાઈ હોય, ધવલભાઈ આદિક ભક્તો જ્યાં ખૂબ સેવા કરતા હોય છે, ત્યારે પ્રભુચરણ સ્વામી ત્યાં જઈને એમને પણ ખૂબ પોષણ આપે છે. આ બધા સંતોના પ્રયાસથી આપણો કેનેડાનો સત્સંગ ખૂબ વૃદ્ધિને પામી રહ્યો છે. તો ખાસ કરીને વાલા ભક્તજનો, આપ સૌ ભક્તોને એ કહેવા માંગીએ છીએ કે આગામી કાર્તિક સમયમાં જે શ્રી શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદનો ઉત્સવ આવી રહ્યો છે, એ ઉત્સવમાં આપ સૌ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ લાભ લેજો. ભગવાનના ચરણમાં અમારી એ જ પ્રાર્થના કાયમ છે અને રહેશે કે કેનેડાનો સત્સંગ આપણો ખૂબ વૃદ્ધિને પામે. આપણે મૂળ સંપ્રદાયની દ્રઢતા સારું આ સત્સંગમાં આવ્યા છીએ, આમાં કોઈ વ્યક્તિગત લાભાલાભ માટે નથી આવ્યા. તો એ વાત ખાસ લક્ષ્યમાં રાખજો. શ્રી હરિએ અંતમાં આપણને સર્વને એક એવી આજ્ઞા કરી, એક ભલામણ કરી કે અમે અતિશય દાખલો કરીને આ સત્સંગની સ્થાપના કરી છે, અને એક માન અપમાન કષ્ટ સહન કરીને સત્સંગની સ્થાપના કરી છે. તો એ દાખલા સામું જોજો, તો એ આપણે સાર્થક કરવાનું છે. તો અંતમાં વાલા ભક્તજનો, વડતાલ ધામમાં વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ આદિ તમામ દેવો, પછી આપણા ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ હોય, કે પછી શ્રી મદન મોહનજી મહારાજ હોય, કે શ્રી રાધારમણ દેવ હોય, કે મહાપ્રતાપી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ હોય, આ બધાના ચરણમાં અમારી પ્રાર્થના છે કે નૂતન વર્ષ કેનેડાવાસી ભક્તજનો માટે ખૂબ મંગળકારી નીવડો. આપ સૌ દ્વારા સત્સંગની ખૂબ સેવાઓ પ્રાપ્ત થાવ, એવી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના સાથે ફરી એક વખત આપ સર્વે ભક્તજનોને નૂતન વર્ષની અનેક શુભકામનાઓ સહ અમારા ભાવથી જય સ્વામિનારાયણ.